નાયથી દેખાય આખું શહેર જુનાગઢ. કેવું મસ્તીનો વ્યૂ આવે જોરદારનો આખો. પહોંચી ગયા નવઘણ કૂવો તો ઘણો ઊંડો પણ નીચે નહીં જઈ લાગી. અમારે સાયકલને લઈને આવ્યા છે દેવાની છે. ડગે નહીં આપણાથી એટલો વજન. આ બધા ફોટા મીંડા પાડવા અહીંયા. અને આ શહેરનો નજારો તો આમ અનોખો જ દેખાય છે. હાલે આ તો આખું અંડરગ્રાઉન્ડ આ ભૂલ ભૂલે જેવું ગોટાઈ ન જાય અંદર. આ મહેલ તો આમ બહુ મોટો એવું લાગે. તો આવી ગયું છે ખોડિયારમાંનું મંદિર, ઘણું મોટું છે. તો હવે જમીન બમીન આવી ગયા છે. ઉપરકોટના કિલ્લે ખરાબ બપોર થઈ ગયો છે. કિલ્લા અંદર પ્રવેશ કરી લીધો હોય. અંદર આપણે ટિકિટને એવું લેવાનું હતું, ટિકિટ લઈ લીધી. આ બેટ દીધો હોય એટલે કોઈ અંદર કાંઈ પૂછે નહીં. આ બેટ જોવે ને એટલે પાછો દેવાનો આવે. આ બેટ પાછો દીધો એટલે ડિપોઝિટ જે દીધી હોય એ પાછી દીધી. અને કિલ્લા અંદર પ્રવેશ કરી નાખ્યો અમે. એટલે આ જૂનવાણી પાછળ દિવાલોની બધી દેખાતી જાય છે કિલ્લા ટાઈપ. આખો કિલ્લો હાવ મને જાજે જૂનવાણી લાગે. પથ્થરથી બનાવેલો આખો કિલ્લો છે. ઓલા બધા વયા ગયા આગળ. અહીંયા ફોટાની બધું પાડવાનું સારું છે. ટિકિટ થોડીક મોંઘી તો છે. તો આવ્યા એટલે જી આવી જુનાગઢ. પછી બીજી વાર વખત આવી નહીં લાગી. તો હવે આ કિલ્લાનો પ્રવેશ તો મેન દ્વાર તો નથી, મેન દ્વાર તો આગળ વહી ગયો. જ્યાંથી મેં બ્લોગ ચાલુ કર્યો ત્યાંથી આપણનો દ્વાર આવી ગયો છે. સિક્યુરિટી માટે હશે મને એવું લાગે કદાચ કે 2 દ્વાર તો જોઈએ જ એમ. હવે અહીંથી આખો કિલ્લો દેખાડવાનું ચાલુ કરું હું. તો વિડીયોમાં એન લગીને તો એ બનેલા રહીજો. કેમ કે આ કિલ્લો એ પ્રાણી સંગ્રહાલય જેવો જ સારો જ છે જોરદારનો. આમથી આ સેન્સરવાળા આપણા બેલ્ટ હતા એ ચેકિંગ કરાવી લીધા છે. સ્કેન કરીને એટલે ફાઇટર ખુલી જાય અને ડાયરેક્ટ અંદર આવી ગયા. હવે સીડીઓ આમથી ચડવાની છે અને આમનો રસ્તો જાય છે એ કિલ્લા તરફ જ જતો હોય છે. ખબર તો નથી. બાકી તો અહીંયા પથ્થરને એવું બધું છે. અહીંયા પોલીસ ચોકી આવી ગઈ છે. ગમે તે કાંઈક પોલીસનું કામ હોય તો અહીંયા થઈ જાય. બધા ભાઈબંધ એને નીચે જ બેઠા છે જેટલા આવ્યા એટલા બધા. હવે જ્યાં આગળ જાય એ દેખાડું. સીડીઓ ચડશે કે ઓલા રસ્તેથી જઈશી. પણ આ ચેકિંગવાળું કામકાજ મને ગયું. કેમ કે બેટ સ્કેન કરે ત્યારે જ જવા દઈએ. અને સિક્યુરિટીની સારી છે. પથ્થરની બધું. તો ડાયરેક્ટ એલી બાજુ જઈ જાય, ચાલ બાજુ જાય એલી બાજુ. હાલીને હવે કિલ્લાની ઉપર આવી ગયા આપણે. જે ઓલી દિવાલ હોય ને દિવાળીથી બાયણે ફાયરિંગ નહીં કરે અહીંયા અત્યારે આવી ગયા છે. અહીંથી આખું આવ્યું જુનાગઢ આખું ચોખ્ખું દેખાય. તો એનો વ્યૂ દેખાડવા માટે અહીંયા આવ્યું. અને એક ટોપ છે જૂનું. ટોપ દેખાડ. ટોપ તો નાનું છે, બહુ મોટું નથી. તો આ રહ્યું ટોપ. હજી દેખાય જૂનવાણી ઓરિજિનલ રિયલ. નાયથી દેખાય આખું શહેર જુનાગઢ. કેવું મસ્તીનો વ્યૂ આવે જોરદારનો આખો. આ જુનાગઢ ગિરનાર એ અહીંથી દેખાય. બધું જોરદારનો વ્યૂ છે. ટોપ મને બહુ ગમ્યું છે. બોલ ઓરિજિનલ આમ જો લોખંડનું કાંઈ થાય નહીં આમાં. ડગે નહીં આપણાથી એટલો વજન. આ બધા ફોટા મીંડા પાડવા અહીંયા. અને આ શહેરનો નજારો તો આમ અનોખો જ દેખાય છે. હજી જેટલી વાર જોઉં ને એટલી વાર એમ લાગે આ તડકો છે પણ જોઈએ રાખી 1 વાગ્યો અત્યારે ખરાબ બપોરનો. ફોટા બોડા વાળીને પછી આગળનું દેખાડું જેવું હોય. નાની ટોપ થોડી મીડિયમ ટાઈપની હતી એ જોઈને આવ્યા. પછી આગળ આવ્યા તો અહીંયા સારું એવું છે ફોટા પાડવાનું ને એવું. તો અહીંયા તો 3 4 એવી ટોપો છે, નાની મોટી ને એવી. તો અહીંથી ચાલુ થાય છે. આ હતી એવડી ને એવડી ટોપ છે. આ પછી બદલું મિની ટોપ છે એનું. અને આ બિગેસ્ટ મોન્સ્ટર ટોપ. આ એક બહુ સારી લાગી. બહુ કેને ઘણી મોટી ટોપ છે. કેવડી છે અને અંદાજે તો નહીં લગાવી લાગુ એવડી ટોપ છે. ફરી અહીંયા મિની ટોપ આવે અને અહીંયા ટોપ આવે. અને આ મહેલ તો હમણાં બનાવેલો હોય છે કે ક્યાં ન હોય કાંઈ ખબર નહીં. હા તો નવો જ લાગે એમ તો વહેલી સાઈડ જાય હાલી. ઓલા બધા લીધી સાયકલ કે અમારે સાયકલ લેવી, તમે બધા ચાલીને જાય એમ. કાંઈ વાંધો લઈ લ્યો. તો હવે આ રસ્તે આખી પ્રદક્ષિણા કરવાની થઈ છે. પ્રદક્ષિણા ફાસ્ટ ફોરવર્ડ કરીને દેખાડી દઉં. મહેરજી નવા જેવો દેખાડ્યો હતો એની અંદર આવી ગયા. અંદર ટાઈમ લેપ્સમાં તમને દેખાડ્યું જ છે કે કાયક અંદર આવ્યા. ટાઈમ વખતા ઓછો છે. અને લાઇટિંગ બાઇટિંગને અંડરગ્રાઉન્ડ રહ્યા. નીચે આપણે જે પાર્કિંગ જેવું હોય ને એવું પહેલાંના સમયનું વહેણું છે. દરવાજાની સાવ નાના છે અહીંયા. બાકી જગ્યા તો બહુ સારી. આ જૂનવાણી જ છે. નવું બાયણેનું જે કામકાજ છે એ બધું નવું કરેલું છે. ને પાછળ આ તમે કિલ્લોની બધું જુઓ તો બધું જૂનું જેવું લાગે. સ્તંભે દરવાજા કંઈક ભૂલભૂલૈયા જેવા બધી એટલા જ દરવાજા એમ. ગમે ત્યાં જવું ને આપણે બાયણે જોઈ તો આ ડાયરેક્ટ બાયણેનો કિલ્લો એ આવી ગયું હોય. આ લખેલું છે જે દેખાડતું 2500 વર્ષ જૂનું. 2500 વર્ષ જૂનું ઐતિહાસિક છે. અમે આખું બધી આ એનું જે ઓલું હોય વસ્તુ જૂનવાણ આ બધા અંદર ગયા એમ મિત્રોની વાયલા છે. અંદર કંઈક હશે લગભગ ફરવાના જેવું. હા લે આ તો આખું અંડરગ્રાઉન્ડ આ ભૂલ ભૂલે જેવું ગોટાઈ ન જાય અંદર. તો આ 2500 વર્ષ જુઓ કાંઈ બધી પાણાનું કોતરેલું હોય છે. કોતરકામ બધે કોતરકામ કરેલું છે સરખી રીતનું. અહીંયા લેખ છે તામ્રપત્રનું છે લગભગ. આ જો લખેલું છે. હવે ઐતિહાસિક આમ ક્યાંય જોવા ન મળે. આ બ્લોગમાં હું સ્પેશિયલ દેખાડું. જ્યાં જેને અહીં લગીને જોયો હોય છે એને આમ ખુશી થતી છે કે આપણે ઘણું બધું જોઈ લીધું. ગયા નથી તોય એ હજી આમ અંદર આવેલું જ જવાનું હોય. એ પછી દેખાડું તમને.
એમનું જવાનું હોય આ દરવાજેથી ભૂલભુલે જેવું છે. અહીંયા અમને પહેલી વાર આવ્યા, અમને કાંઈ ખબર નથી. આ તો ટ્રાય કરવા અંદર આવ્યા આવી ને કે થાય સાચું. અહીંયા થોડા ઘણા ફોટા પાડી લઈએ અને વળી તમને લઈ જાઓ આગળ તરફ. તેથી આવી ગયા ઉપરના માળે, પહેલા માળથી છે. તો ઉપર ચડતા જ પહેલાં તો બધું ખાલી આવે છે અને અંદર વળી અંધારા જેવું આવે છે ને ઓલું આપણે આવ્યું તો નીચે સ્તંભ જેવું એવા જ બધી અહીંયા સ્તંભ આવેલા છે. અને પણ આ જગ્યા થોડીક ઊંચી છે. એમાં તમારું માથું આટલું થતું હતું એટલું આવતું હતું. આ જગ્યાની ઊંચી છે, પડઘાની એવા પડે છે. તો આખી જગ્યા દેખાડો તો કંઈક આવી છે. આ થોડીક નવી જેવી જગ્યા લાગે છે, જૂની તો બહુ નથી લાગતી. આ સ્તંભ તો બધા જૂના છે. લાઇટિંગ બાઇટિંગ એવું છે. આ મહેલ તો આમ બહુ મોટો એવો લાગે. સારું કામકાજ આ એનું ઉપરકોટના કિલ્લાનું. આ જો કોતરણી કામની કરેલું હોય. આ કોતરણી કામ જૂનવાણી જ લાગે છે. અડીનથી દેખાણું ઝીણું ઝીણું કોતર કામ એ આવું આખું આરસ પહાડમાંથી બનાવેલું હોય. એટલે સીધે સીધે બધા પિલ્લોરે એટલા છે. સપોર્ટ તો જોઈએ જ ને. ઘણો મોટો એક પહેલો જ માળ છે હજી, એ એવડો મોટો છે. બાકીના તો નહીં દેખાડી લાગુ. હજી આનાથી ઉપર આપણે બાઈને આપણે ચડ્યો ને સીડી, ત્યાંથી આપણે ચડી અહીંથી નહીં ચડી લાગી. એમ કે આઈ રહી સીડી જો પાછળની તરફ તમને દેખાતી છે સીડી, અહીંયાથી આપણે ઉપરના માળે ચડી લાગી. એટલે કિલ્લો તો આપણે આખો રખડવા માંડી તો થાકી જાય છે. લાખો તો હું નહીં રખડું અને તમને પણ નહીં બતાવી લાવું. પણ મોસ્ટ ઓફ આવે જે પેલો માળે એવા જ બધા માળે છે અને અંદર રૂમ ટાઈપ હોય છે કદાચ, એવું લાગે છે મને. એટલે હવે અહીંયા થોડા ઘણા અમે ફોટા પાડી રહી ને ઉપર કટના ખીલામાં બીજું કાંઈ આવે તો દેખાડું તમને. અહીંથી ઉપરના માળે જવા માટે પગથિયા ચડી ચાલુ હોય બંધ કાંઈ ખબર નથી. લગભગ તો બંધ જ છે, ચાલુ હોય તો સારું. બંધ હાલો બધું બંધ. આપણા કુશલભાઈ જેડા હતા જોઈને તો હવે આપણે ઉતરી પાછા અને અહીંથી ઉપરથી આખો વ્યૂ દેખાડ દો. આ પેલા માળનો જે છે કોતર કામ એ કે પછી સીડી એ કે પથ્થરનું છે. આ ઘાંટું લાગી આ અમારી ઘરે છે. બા ઓલો લોટની દળતા નથી. આ અલગ અલગ ટાઈપના આવે. દાળ કરવા માટે છે, એક લોટ કરવા માટે છે. હવે અહીંથી નીકળી જાય બાઈને જ્યાં થોડુંક વાવ જેવું કંઈક દેખાય. શું ખાડા છે? હા અંડરગ્રાઉન્ડ ભોયરા જેવું કાંઈક છે. આડી સાઈડે છે અને એક બીજું આવી સાઈડે છે. જવાતું નહીં હોય એમનું રાખ્યું હોય છે કાંઈક બીજો દ્વાર હોય ને જવા માટે. અહીંયા ફોટા રાખેલા હોય, કડી વાવ હોય, ફેટા હોય, પછી કામકાજની કરેલું હોય. આપણે હોય મ્યુઝિયમ જેવું જ છે. બધી સારી વસ્તુની એમાં આવેલી છે. અહીંયા છે, અહીંયા એવું કે કોડા આને કોડા કે આજને ચોપાટની રમે. આ શંખનું હોય બધું લખેલું હોય અહીંયા. તો હવે આ કિલ્લામાં તો બીજું કંઈ તો નથી બહુ. હવે નીકળીએ અમે બાઈને તરફ જઈએ અને હવે જઈશી નવઘણ કૂવે. ફોન આવ્યો હતો કે નવઘણ કૂવો બાજુમાં છે, અહીંયા જઈ. તો હવે સાયકલ હકાવીને ફાસ્ટ ફૂડમાં કરીને દેખાડો ખરો અને હાલીને જતા હતા ઓલો નવઘણનો કૂવો જોવા. ત્યાં બીજો રસ્તો આવ્યો પછી અહીંયા વહી ગયા. તો તળાવને એવું બધું આવ્યું હતું જુનાગઢનો ડુંગરની આવ્યો હતો. એનો ટાઈમ રસ્તા તમે જોયું હોય કે ન જોયું હોય. પણ આપણે કાંઈક વાવ જેવું હોય કે તળાવ જેવું કંઈ ખબર નથી. અહીંયા આવ્યા હતા સાયકલની ઊભી રાખી તો અવાજ આવતો હતો જોર જોરથી. તો જોવા આવ્યા અહીંયા. તો અહીંયા જોવા આવ્યા ત્યાં પાણીનો બંબો આમ રહેતો કુશલ 2 ફૂટનું જ ભૂંગળું હોય છે એવડો એટલો જથ્થો બોલે છે પાણીનો બોબો. અવાજ એટલો આવે અહીંયા અને આમ જોવા જેવું આ પાણીનો બંબો. પાછળ અહીંયા જે વાવ દેખાય છે અહીંયા જોવા જેવું છે. પચી ગયા નવઘણ કૂવે. કૂવો તો ઘણો ઊંડો પણ નીચે નહીં જઈ લાગ્યા. અમારે સાયકલને લઈને આવ્યા છે દેવાની છે. બાકી નવઘણ કૂવે પચી ગયા બધાને આ બારથી દેખાડી દઉં નવઘણ કૂવો. ના અમારી સાયકલો આમની પડી આગળ પાછો દેવાનો ટાઈમ થઈ ગયો હોય. બાકી અહીંયા ઝાડવા બાળવા કૂવો આગળ સારું હોય બધી સુવિધાની. કૂવો તો બહુ ઊંડો હોય. તો હવે તમને આગળ જે આવે એ દેખાડી દઉં સ્થળ. મોબાઈલ બદલી ગયો હોય, ક્વોલિટી થોડી ઘટી જાય છે પણ નવઘણ કૂવો દેખાડો તો આખો ઘણો ઊંડો કૂવો હોય તો તમને દેખાડું કૂવો. સાંજે હવે બ્લોગ પૂરો કરવાની આમ કાંઈ ઈચ્છા બીચ્છા નહોતી. જાજી મિનિટની જાજી થઈ ગઈ હતી, બોલાઈ ગયું હતું જાજુ. અને પછી વયા ગયા હતા આંબા ભગતની વાડીએ જ. અને આજ ઉગી ગયો હોય બીજો દી. એટલે આજ કહી દઉં કે બધાનું સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગની અંદર. તો આપણે ગુજરાતી બ્લોગ સ્ટાર્ટ કરીએ અને આજ આવી ગયા ડાયરેક્ટ ખોડલધામના મંદિરે. હવે જઈએ ઘરે જેટલા સ્થળ આવશે વૈસે એટલા બધા સ્થળ લેતા જઈશું અને જે આવે એ દેખાડતા જઈશ સારા સારા સ્થળ. અત્યારે ખોડલધામનું બહુ પ્રખ્યાત મંદિર છે. થોડોક આગળ વયા ગયા તો પણ યુટર્ન લઈને વળી આવ્યા છે ખોડલધામના. તો આખો પાર્કિંગની વાંહે સુવિધા ગાડીની પાર્કિંગમાં રાખી દીધી છે. હવે જઈએ મંદિર અંદર. તો આપણે પાછળ તમે આ જો ગેટ જોવો પ્રવેશ દ્વારે
અહીંથી અંદર જવાનું છે અને અત્યારે વાગ્યા હતા 10 જેવા વાગ્યા છે. માણસો એટલું બધું હોય ને કે વાત પૂછો એટલું બધું માણસ છે. ચેકિંગ નહીં કરવાનું, ચેકિંગ નહીં કરાવીને તમને આગળ દેખાડું. એન્ટ્રી ગેટમાં ચેકિંગ નહીં કરાવી લીધું. પાન મસાલાની હતું કે મૂકાઈ દો, પણ અમે તો કાંઈ ખાતા નથી એટલે અમારે કાંઈ ન હોય. હવે આ પગથિયા છે, પગથિયા ચડવાનું કરી નાખ્યું સ્ટાર્ટ. પગથિયા ચડીને થોડુંક વધારે એમાં જાજા પગથિયા તો નથી. પગથિયા ચડીને જાય ખોડલધામના મંદિર તરફ. આગળ તમને દેખાડું માણસને બધું. તો અત્યારે 10 વાગ્યા ત્યાં આટલા માણસ પાર્કિંગમાં તો તમને દેખાડી નહોતું લાગ્યું. અહીંયા એટલા હતા. ખોડલધામનું પ્રખ્યાત એવું મંદિર એટલે અહીંયા આવવાનું વિચાર્યું હોય. અને હમણાં પગથિયાની અંદર આપણે વન જેવું છે, જંગલ જેવું, ઝાડવાની સારું હોય એ બધી સુવિધા છે. આજુબાજુ ઝાડવાની છે, ઘણા ઝાડવા કર્યા હમણાં સારો અહીંયા વિકાસની કર્યો છે. અને આપણે જો આગળ મંદિર દેખાય એ જ છે એમાં ખોડેલું મંદિર. મંદિર એમ બહુ મોટું છે. આપણે વિડીયોમાં તો એટલું બધું નહીં દેખાતું હોય ને, એટલું બહુ મોટું. અહીંયા જઈને દેખાડું તમને વિસ્તારથી બધું. આપણે આ પગથિયા ચડી જઈને ડાયરેક્ટ જાય અહીંયા. અહીંથી થોડોક લગીને આ પતરાની નાખેલા ગમે તે વધારે થઈ જાય ઓલા ચણાની કળદીની તો છાંયોની બની રહીએ. અને આગળ હવે જે ડાયરેક્ટ પગથિયા આવી જાય. પગથિયા ચડીને ડાયરેક્ટ મંદિર, એટલે મંદિરના પગથિયા ટૂંકમાં. તો અહીંયા બૂટ ચંપલની ઉતારી નાખવાના હોય, ડાયરેક્ટ મંદિર ચડવાનું હોય. ફાસ્ટ ફોરવર્ડમાં દેખાડી દઉં. આ પગથિયા ચડતા ડાયરેક્ટ મંદિર. એ મંદિર અંદર વિડીયોગ્રાફની અલાઉડ નથી, પણ મોબાઈલ લઈ જવા દઈએ એટલે અંદરનો વિડીયો નહીં દેખાડી લાગુ, પણ અહીંથી આખા મંદિર દેખાડી દઉં. તો આવી ગયું છે ખોડિયારમાંનું મંદિર. ઘણું મોટું છે, ઝીણી ઝીણી કારીગરીની એવી સારી કરી છે. આ બધા વિડીયોની તો ઉતારે એટલે ચાલુ રાખો થોડીક વાર, જેટલી વાર કહે ને એટલી વાર. તો આ પગથિયા બધા પૂરા થઈ ગયા. અહીંયા ડાયરેક્ટ અંદર જવાનું આવી ગયું. અંદર તો નહીં જઈ જવા દે, લાઈન વિડીયો રાખવો અત્યારે સ્ટોપ. અંદર તો વિડીયોગ્રાફીની અલાઉડ નથી. અમે દર્શન કરી લીધા છે. અહીંયાથી ખોડિયારમાંના બધા દર્શનની કરી લઈજો. ને હવે જઈએ અમે નીચે ગ્રાઉન્ડની આખું મંદિરને દેખાડું. તો મંદિર કરતાં તો મોટું ગ્રાઉન્ડ આનું, એટલે આમ ગમે તેટલા ભક્તજનો આવી જાય પણ સમાઈ જાય બધે આરામથી. અને ગળદીને એવું થાય એવડું નથી, એટલે એની સુવિધા બહુ સારી છે. તો બેક કેમેરા કરીને દેખાડું તમને આખું અહીંથી ગ્રાઉન્ડ. બધું લીલું દેખાય, બધી લોન પાથરેલી છે અને આખું ગાર્ડન છે. આલી બાજુ છે, વચ્ચે પતરાની હાલવાનું નહીં છે. અને જે અપંગ કે મોટી ઉંમરના હોય એના માટે ઇલેક્ટ્રિક રિક્ષાની સગવડ પણ રાખેલી છે અહીંયા. આલી બાજુ ગાર્ડન છે, આખું બધે ગાર્ડન ટૂંકમાં જાજા છે બધે. તો હવે ચંપલાની પહેરીને જાય ગાર્ડન તરફ. પહેલાં જાય ગાર્ડન તરફ. ને અહીંયા જમવા બમવાનું થોડું ઘણું હોય. પ્રસાદ ઘર છે, તો પ્રસાદ તો બહુ લેવાની ઈચ્છા નથી, પણ જોઈએ હવે આગળ. અને આ મંદિર થોડુંક વયું ગયું આગું પાછળની સાઈડ. અને આખું એવું કેટલાક વીઘા હશે, 5-7 વીઘા જેવું હશે ગ્રાઉન્ડ, એવું લાગે છે મને. ઘણું મોટું છે એટલા માટે. હવે અહીંથી પછી ખોડલધામ જોઈ લીધું. હવે જલારામ જઈશું. વીરપુર આગળ આવ્યું છે. અહીંથી 5 અને 6-7 કિલોમીટર જેવું થાય ટૂંકમાં. તો અહીંયા દેખાડવા જેવું હોય તો દેખાડીશ. હવે નકર ડાયરેક્ટ જલારામ વીરપુરના મંદિરે જઈશી. અત્યારે ફોટોગ્રાફીની થોડી ઘણી કરી લઈ. હવે જઈએ અત્યારે આ બધા જઈએ. ક્યાં જાય? પાણી પીવાનું બધું, નાસ્તો કરવાનું એવું જાય છે. અત્યારે પહોંચી ગયા છે વીરપુર જલારામ દાદાની જગ્યાએ. અને મંદિર આવ્યું અંદર. ત્યાં જલાએ કીધું કે અંદર વિડીયોની નહીં ઉતારી દે, મોબાઈલ અહીંયા ગાડીમાં મૂકવાનો થઈ છે. તો હવે ડાયરેક્ટ અહીંથી વહી જવાના ઘરે. એટલે સાંજે પેડે પહોંચશું ઘરે. ડાયરેક્ટ ઘરે પહોંચીને આજનો બ્લોગ અહીંયા પૂરો થઈ જશે. ઓછી મિનિટનો થયો છે. અને અમારી ટ્રીપ પણ અહીંયા પૂરી. તો આ છેલ્લો વિડીયો છે. અને જે હવે જે ડેઇલી બ્લોગ ચાલુ હોય એને થઈ છે. તો બધાને જય શ્રી રામ, રાધે રાધે.